ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 અને એમાં આપણે 2 શ્લોક શીખી ચૂક્યા છીએ, તો 2 શ્લોકનું આપણે પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોऽધ્યાયઃ. સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विसीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदन. श्रीभगवानुवाच कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरम् अर्जुन. બીજા અધ્યાયમાં સંજય થી શરૂઆત થાય છે અને સંજય એ અર્જુનની પરિસ્થિતિ પહેલા શ્લોકમાં વર્ણવે છે અને બીજા શ્લોકમાં ભગવાન જાણે કે અર્જુનને ટોકતા હોય એવી રીતે ઉપદેશની શરૂઆત કરે છે અને એની વાત આપણે ગઈકાલે જોઈ. કુતસ્વા કસ્મલમિદમ, ક્યાંથી તને આ કસ્મલ, કસ્મલ એટલે મનનો મેલ તારી અંદર ક્યાંથી આવ્યો, અને મનનો મેલ એટલે દુર્બળતા. આ દુર્બળતા તારી અંદર આવી કેવી રીતે? અને વિષમે સમુપસ્થિતમ, આવી વિષમ પરિસ્થિતિમાં થોડીક તમને તકલીફ પડશે, પરંતુ તમે આજનો દિવસ આ વાતને મેનેજ કરી લેજો. વિષમ પરિસ્થિતિ એટલે યુદ્ધની પરિસ્થિતિમાં તને આ દુર્બળતા આવી કેવી રીતે? યુદ્ધ ન કરવાની, યુદ્ધમાંથી મેદાનમાંથી ભાગી જવાની દુર્બળતા તને આવી કેવી રીતે? સમુપસ્થિતમ એટલે સારી રીતે ઉપસ્થિત, એટલે છવાઈ ગઈ. કાયરતા રૂપી દોષ અર્જુનની અંદર છવાઈ ગયો અને એણે કીધું કે મારે યુદ્ધ કરવું નથી. ત્યારે અર્જુનને ભગવાન કહે છે કે જો તું કાયરતા રાખશે તો એ તો અનાર્ય જુષ્ટમ છે. આર્ય લોકો એટલે કે જેને કલ્યાણ કરવું છે પોતાનું, એ આવી રીતે કાયરતા કે દુર્બળતા રાખતો નથી. અસ્વર્ગ્યમ એટલે કે તને જો ભોગની પણ આશા હોય, ઊંચા ભોગ, સ્વર્ગરૂપી ભોગ પણ જોઈતા હોય, તો પણ આ કાયરતા કે દુર્બળતા કોઈ કામની નથી. અને ત્રીજું અકીર્તિકરમ, અરે તને કલ્યાણ ન કરવું હોય, સ્વર્ગ ન જોઈતું હોય, તો પણ આ કાયરતા કામની નથી, કારણ લોકો આ લોકમાં પણ તું સુખીથી જીવી નહીં શકે. આ રીતે ભગવાને એને બીજા શ્લોકમાં ટોક્યો. અને હજી એ અર્જુનના ચહેરા પર પરિવર્તન દેખાયું નહીં, એટલે હજી એક શ્લોક કહે છે, ત્રીજો શ્લોક. ક્લેબ્યમ માસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. ક્લેબ્ય, ભગવાને અર્જુનના 2 સંબોધન આની અંદર કર્યા છે. પહેલું કીધું ક્લેબ્યમ માસ્મ ગમ પાર્થ, હે પાર્થ તું ક્લેબ્ય એટલે ક્લિપ્તાને એટલે કે નપુસંગતાને પ્રાપ્ત કેમ થઈ ગયો છે?
તું નપુસંગતાને પ્રાપ્ત થાય એ તને શોભતું નથી. એટલે ભગવાને સીધો એને બ્લેમ કરી દીધો કે આ જે તું કરી રહ્યો છે એ તો નપુસંક લોકોનું લક્ષણ છે. અને એના માટે એને પાર્થ સંબોધન કર્યું. પાર્થ સંબોધન મેં આગળ પણ વાત કરી કે મધુસૂદન સંબોધન કર્યું હતું ભગવાન માટે. એટલે ભગવદ્ ગીતામાં જ્યારે જ્યારે પણ જે પણ પ્રકારના સંબોધન છે એ શ્લોકને અનુરૂપ સંબોધન છે. એટલે અહીંયા આગળ પાર્થ સંબોધન કર્યું તો પાર્થ એટલે પૃથાનો દીકરો, પૃથા એટલે કુંતી. ભગવાને ભગવદ્ ગીતામાં પાર્થ સંબોધન ઘણી બધી વાર કર્યું છે. 38 વાર પાર્થ સંબોધન કર્યું છે. અને કૌંતેય એ પણ અર્જુનનું નામ છે, એટલે કે કુંતીનો પુત્ર, એ 24 વાર સંબોધન કરેલું છે. 38 વાર અને 24 વાર એટલે ઓલમોસ્ટ 62 ટાઈમ્સ ભગવાને અર્જુનને એની માતા આડકતરી રીતે યાદ કરાવી છે. કારણ જ્યારે સુલે નહીં થઈ, ભગવાન છેલ્લે જ્યારે સુલે કરવા આવ્યા અને દુર્યોધને સુલે માટે ના પાડી દીધી, ત્યારે કુંતી માતાને શ્રી કૃષ્ણ પરમાત્મા મળ્યા હતા. અને કુંતી માતાએ અંતે એટલું જ કીધું કે ક્ષત્રિયાણી પુત્રને જન્મ આજ માટે આપતી હોય છે કે ધર્મની રક્ષા કરવાની માટે પુત્રોને જન્મ આપે છે. ક્ષત્રિયનો જન્મ પણ એના માટે છે. માટે હે કેશવ, એટલે કે કૃષ્ણને કહે છે મારા પુત્રોને જઈને કહેજો કે હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, પરંતુ રાજ્ય માટે યુદ્ધ નથી કરવાનું, ધર્મ માટે યુદ્ધ કરવાનું છે. માટે કૃષ્ણ પરમાત્મા એને સંબોધન કરે છે પાર્થ, હે પાર્થ તું કોનો દીકરો છે? અને યાદ કર તારી માતાને કે જેણે આદેશ આપ્યો છે કે તારે યુદ્ધ કરવાનું છે, યુદ્ધમાંથી ભાગી નથી જવાનું. અંધારું પડતું હશે તમને લોકોને. યુદ્ધમાંથી તારે ભાગી નથી જવાનું, એવું આડકતરી રીતે માતાને યાદ કરીને સંબોધન કરાવડાવે છે. બીજું, કુંતી જેટલી સહનશીલ વ્યક્તિ આજ સુધી કોઈ જોવા મળી નહીં હશે. એટલું બધું વગર કારણે એને દુઃખ સહન કર્યું છે. માટે અર્જુન તું સહન કર અને ધર્મને માટે ઊભો થા, એવું પણ યાદ કરાવવા માંગતા હતા કૃષ્ણ પરમાત્મા. અને માટે એમણે પૃથા સંબોધન અહીંયા કર્યું છે. એટલે જ્યારે જ્યારે પણ હવે પૃથા એટલે કે કૌંતેય કે હે પાર્થ એવું સંબોધન આવે, પાર્થ સંબોધન કર્યું છે એવું સંબોધન આવે, ત્યારે તમારે સમજવાનું કે અર્જુનને સહન કરવા અને સહન કરી અને ધર્મના માર્ગે આગળ વધવાનો આદેશ ભગવાન આપી રહ્યા છે. શ્લોકની શરૂઆત થાય છે ક્લેબ્યમ. આ ક્લેબ્યનો શબ્દનો અર્થ થાય છે ક્લીવ, એટલે કે નપુસંગ કે કાયર. તેના 3 લક્ષણ હોય છે. ક્લીબના 3 લક્ષણ છે, નપુસંગના 3 લક્ષણ છે. અને ભગવાન આડકતરી રીતે કહે છે કે તું જે અત્યારે વ્યવહાર કરી રહ્યો છે ને એ નપુસંક જેવો વ્યવહાર કરી રહ્યો છે. ભગવાને અર્જુનને કહેવામાં કઈ બાકી નથી રાખ્યું. અને ત્યારે અર્જુન ધર્મ યુદ્ધ કરવા તૈયાર થયો. આપણે પણ ઘરમાં જે વ્યક્તિ ધર્મના માર્ગ પર ન ચાલતી હોય, અધર્મ કરતી હોય, એને કોઈ પણ રીતે સમજાવવાની કોશિશ કરવાની. આ ભગવાન અર્જુનને કહી અને આપણને સમજાવવા માંગે છે કે મેં પાર્થને છોડ્યો નથી. ગમે તે રીતે કડવું બોલીને કે પ્રેમથી સમજાવીને કે કોઈ પણ રીતે મેં અર્જુનને કટ થઈ હાથ લાગી ગયો. શું
થોડીક તકલીફ થશે, આ આવે છે ને જાય છે. હા, તો 3 સંબોધન ક્લીબના છે. પહેલું અપૌરુષમ, એટલે પુરુષત્વ ન હોય એને કહેવાય ક્લીબ, એટલે નપુંસક કહેવાય. હવે પુરુષત્વ તારી અંદર નથી. પુરુષત્વ એટલે શું? તો કે પુરુષાર્થ કરવાને યોગ્ય હોય એને જ પુરુષ કહેવાય. પુરુષ એટલે જીવ. અહીંયા સ્ત્રી કે પુરુષના અર્થમાં અહીંયા પૌરુષત્વ નથી. પૌરુષત્વ એટલે શક્તિના અર્થમાં છે કે જે 4 પુરુષાર્થ કરવાને યોગ્ય હોય એને પુરુષ કહેવાય. તું કોઈ પણ પુરુષાર્થ કરવાને યોગ્ય નથી એવું ભગવાને કહી દીધું. જ્યારે તું તારું કર્તવ્ય કર્મ નથી કરતો તો તું કોઈ પણ પુરુષાર્થ કરવાને યોગ્ય નથી. માટે પહેલું લક્ષણ છે નપુંસકનું અપૌરુષત્વ, એટલે પુરુષાર્થ ન કરનારો છે તું. બીજું જ લક્ષણ છે નપુંસકનું ધૈર્યનો અભાવ. જેની અંદર ધૈર્ય ન હોય એ પણ ક્લીબ કહેવાય. જીવનમાં તમારે ને મારે ધીરજ રાખવી પડશે. કોઈ પણ વસ્તુ રાતોરાત મળે એમ નથી. અને જે રાતોરાત કમાવા ગયા છે કે રાતોરાત મેળવવા ગયા છે એ ઠોકર ખાઈને આવ્યા છે. માટે ધીરજ રાખવી પડે. તો ધૈર્ય જેની અંદર હોય એ પુરુષ છે. ધૈર્ય ન હોય તો પૌરુષય નથી એની અંદર. ત્રીજું સાહસ વૃત્તિનો અભાવ. જે કોઈ પણ પ્રકારની સાહસ વૃત્તિ ન લઈ શકે, સાહસ ન કરી શકે. પછી સ્ટુડન્ટને પરીક્ષામાં બેસવાનું, પરીક્ષામાં જતા પણ ગભરાતા હોય, સાહસ નો, અરે યાર મને ટેન્શન થઈ ગયું પરીક્ષાનું, એને પણ કહેવાય સાહસ વૃત્તિનો અભાવ. એટલે સાહસ વૃત્તિ પણ હોવી જરૂરી છે. એટલે સાહસ વૃત્તિનો અભાવ હોય એને પણ ક્લીબ કહેવાય કે નપુંસક કહેવાય. આ ત્રણેય વસ્તુ ભગવાને એક જ શબ્દ દ્વારા કીધી. ગીતા એટલી મહાન છે કે એના એક એક શબ્દની અંદર ઘણા બધા અર્થો સમાયેલા છે. આ એક ક્લીબ શબ્દ, ક્લૈબ્ય એટલે ક્લીબ શબ્દની અંદર જ આ 3 અર્થ સમજાયા છે કે તું પુરુષાર્થ કરવાને યોગ્ય નથી, તું ધીરજને યોગ્ય નથી અને તું સાહસ વૃત્તિ કરવાને યોગ્ય નથી. આગળ બીજું સંબોધન અર્જુન માટે વાપર્યું પરંતપ. તું કોણ છે? પરને તપાવનાર. પરંતપ એટલે પરને તપાવનાર. તારાથી શત્રુઓ ગભરાનારા છે ને આજે તું ગભરાય છે? હે પરંતપ. બીજી લાઈનમાં કીધું ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. પરંતપ એક નામથી સંતોષ નહીં થયો. ભગવાને તો 2 સંબોધન કર્યા. આપણે ઘણીવાર છોકરાને કહેતા હોય ને, અરે યાર તું તો નંબર 1 આવે એવો છે અને તું તો સરનો લાડકો છે. આવી રીતે 2 વાત કહીએ ને એટલે તને તો કોઈ ચિંતા નથી, તું ચિંતા જ નહીં કર. આવી રીતે 2 વાત કરી, તું તો નંબર 1 લાવનાર છે અને તું તો સરનો લાડકો છે. આવી 2 સંબોધન કહે કેટલી હિંમત આવી જાય છોકરાની અંદર. બસ એવી જ અહીંયા આગળ હિંમત આપવા માટે પરંતપ પાછો કીધું. અરે તું તો શત્રુઓને તપાવનાર, તને જોઈને શત્રુ ગભરાઈ જનારા છે, એટલે શત્રુઓને તપાવનાર છે તું. ભગવાન શ્લોક 2 અને 3માં લૌકિક ઉપદેશ આપે છે. લૌકિક ઉપદેશ એટલે શું? આપણે છોકરાઓને લૌકિક ઉપદેશ આપીએ, જો ભાઈ તું પરીક્ષામાં નહીં બેસે ને તો નપાસ થશે, નપાસ થશે તો કમાણી નહીં થશે, કમાણી નહીં થશે તો ભૂખે મરશે. આને કહેવાય લૌકિક ઉપદેશ. હવે આજ ભણવા માટે જો બેટા તું ભણશે તો હોશિયાર બનશે, હોશિયાર બનશે તો તારી નામના થશે અને તું આગળ જીવનમાં ખૂબ આગળ વધશે. આને કહેવાય થોડો ઊંચો ઉપદેશ. અને ત્રીજો શ્રેષ્ઠ ઉપદેશ, બેટા ભણશે તો બુદ્ધિ સૂક્ષ્મ થશે અને બુદ્ધિ સૂક્ષ્મ થશે તો આગળ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ જ બુદ્ધિ તને કામ લાગશે. આને શ્રેષ્ઠ ઉપદેશ કહેવાય. પરંતુ ભગવાન અત્યારે લૌકિક ઉપદેશ આપે છે. કારણ શા માટે ભગવાને એને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો નહીં? એને વૈરાગ્ય તો પ્રાપ્ત થઈ ગયો હતો અને વૈરાગ્યવાનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો જોઈએ. પરંતુ ભગવાને લૌકિક ઉપદેશ આપ્યો કે ભાઈ જો તું આ યુદ્ધ નહીં કરે તો તું નપુંસક કહેવાશે, તને લોકો કાયર કહેશે. આને કહેવાય લૌકિક ઉપદેશ.
અર્જુનની અંદર રહેલી કૃપણતાના આવેશ ને બહાર કાઢવા એમણે લૌકિક ઉપદેશ આપ્યો. પહેલા તો છોકરાને પરીક્ષામાં સારા માર્ક લાવે, બેટા હું તને સાયકલ અપાવીશ, આ પહેલો સીધો ઉપદેશ આપવો પડે. એવી રીતે જ જે એને કાયરતા અંદર આવી ગઈ હતી એ કાયરતાને પહેલા કાઢવાની હતી. એટલે પહેલું કારણ હતું લૌકિક ઉપદેશ આપવાનું કે એની અંદરની કાયરતા કાઢવાની. તું તો નપુસંગ કહેવાશે, તને તો સ્વર્ગ નહીં મળે, તને તો અપકીર્તિ થશે, આવા બધા ઉપદેશ આપ્યા. કેમ આપ્યા? તો કે અંદર કૃપણતા આવી ગઈ હતી. બીજું, અધ્યાત્મ કે આત્મજ્ઞાનનો ઉપદેશ એને જ અપાય કે જેણે શરણાગતિ સ્વીકારી હોય. અર્જુને શરણાગતિ સ્વીકારી નહોતી. અર્જુને શું કીધું? હું યુદ્ધ નહીં કરીશ, બસ એમ કરીને પાછળ શરણે બેસી ગયો. એટલે એને ધર્મનો ઉપદેશ ન અપાય અને આત્મજ્ઞાનનો ઉપદેશ ન અપાય. કારણ શું? એને ભૂખ નથી લાગી. અને ત્રીજું, આત્મજ્ઞાનનો ઉપદેશ એટલા માટે નહીં આપ્યો કે એને આત્મજ્ઞાન વિશે પૂછ્યું નહોતું. સરને પણ આવવું જોઈએ. ધારો કે સરને આવી ગયા, ગુરુજી હું તમારા સરને છું, તો એને શું ઉપદેશ આપે? ધાર્મિક ઉપદેશ આપે કે ભાઈ સેવા કર, કે સારું વર્તન કર, કે એવું કહેવામાં આવે. પરંતુ મારે જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળીને મારે મારું કલ્યાણ કરવું છે, આવો પ્રશ્ન પૂછે તો જ એને આત્મજ્ઞાનનો ઉપદેશ અપાય. આ ત્રણ કારણથી ભગવાને આત્મજ્ઞાનનો ઉપદેશ સીધો શરૂ કર્યો નહીં. કયા ત્રણ કારણ હતા? પહેલું, કાયર વ્યક્તિને આત્મજ્ઞાનનો ઉપદેશ ના અપાય. બીજું, શરણે ના આવ્યો હોય એને આત્મજ્ઞાનનો ઉપદેશ ના અપાય. અને ત્રીજું, આત્મજ્ઞાન વિશે પ્રશ્ન પૂછવો પડે. ભૂખ લાગી હોય અને ભોજન આપો તો એને મીઠું લાગે, પછી સૂકો રોટલો પણ આપો ને તો એને મીઠો લાગે, તો એને ભૂખ નથી લાગી. માટે હજી પણ ભગવાને મુખ્ય ઉપદેશ ચાલુ કર્યો નહીં. હૃદયની દુર્બળતાને ભગવાને તુચ્છ કીધી. શુદ્રમ હૃદય દૌર્બલ્યમ. બીજી લાઈનમાં, પહેલી લાઈનનું મેં તમને સમજાવી દીધું. બીજી લાઈનમાં હૃદયની દુર્બળતાને એમણે તુચ્છ કીધી. તમે ને હું ઘણી વાર હૃદયથી દુર્બળ બની જઈએ છીએ, તો એને તુચ્છ કેમ કહીએ? એને ઉત્તમ કે મધ્યમ પણ ન કહેવાય, એને તુચ્છ કહેવાય. કેમ? તો કે હૃદયથી દુર્બળતા તુચ્છતાથી પ્રાપ્ત થાય. એટલે તમે નીચલી કક્ષામાં વયા જાઓ ત્યારે જ તમારું હૃદય દુર્બળ થાય. ઘણા બધા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય ને તો એના પેટનું પાણી ના લે. દુર્બળતા એટલે હૃદયની તુચ્છતા એટલે પેટનું પાણી ના લે. થઈ ગયું, હવે કઈ વાંધો નહીં, ફરીથી કમાઈ લેશું. કોઈક વ્યક્તિને માર્ક ઓછા આવ્યા, ધારો કે 90% ની અપેક્ષા હોય ને 88, 85 આવ્યા, કઈ વાંધો નહીં. માતા પિતા પણ એમ કે બીજી વાર વધારે મહેનત કરજે. કેમ એવું કહેતા? તો કે એ તુચ્છતાને પ્રાપ્ત ન થાય ને છોકરો, એટલા માટે. કઈ વાંધો નહીં, ચિંતા નહીં કર, ટેન્શન નહીં કર, તુચ્છતાને પ્રાપ્ત નહીં થાય. ઘણા લોકો તુચ્છતાને પ્રાપ્ત નહીં, યાર હવે મારું કઈ જિંદગી કામની નહીં, નકામી, અને એમ કરીને ઘણા બધા લોકો આત્મહત્યા કરી નાખે. આ આત્મહત્યા કરનારને પહેલા તુચ્છતા પ્રાપ્ત થાય. તુચ્છતા એટલે કઈ કામનો નથી, હવે હું, મારું જિંદગી નકામી છે, એવા ભાવ આવે એને તુચ્છતા કહેવાય. સત્સંગ કરનારાએ આ ભાવ તો જિંદગીમાં કોઈ દિવસ નહીં લાવો. મનુષ્ય જન્મ આપ્યો છે ને હજી જીવતા છીએ ને તો કઈક કામના છે. બસ આ તુચ્છતાને કોઈ દિવસ પ્રાપ્ત થતા નહીં. આ કારણથી અહીંયા શુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ હૃદયની દુર્બળતા જ આપણને ખોટા કામ કરવા માટે પ્રેરિત કરે છે. ન લેવાના ડિસિઝનો આપણે આ હૃદયની દુર્બળતાને લીધે કરીએ છીએ. ડિપ્રેશન કહેવાય, અને આપણી અંગ્રેજી ભાષામાં ડિપ્રેશન કહેવાય. આ નહીં લાવવાનું. નુકસાન થયું, સંબંધ બગડ્યા, કંઈ પણ થયું, પરંતુ હૃદયની દુર્બળતા નહીં લાવશું આપણે. કદાચ ક્રોધ થઈ જાય તો એ પાછા રિકવર કરી લેવાનું. હૃદયને દુર્બળ નહીં બનાવવાનું, ફરીથી પાછું ઊભા થઈને દોડવા લાગવાનું. તમારા ને મારા જીવનમાં
અહીંયાથી પકડો ને બટન હાથ લાગી જાય ને ઉલટું રમો. અહીંયાથી પકડો ને તો બટન નહીં મળે. હા. એટલે હૃદયની દુર્બળતા ન લાવવાનું ભગવાને આપણને બધાને ઉપદેશ આપ્યો છે. તુચ્છતાને પ્રાપ્ત થનાર કોઈ કામનો રહેતો નથી. પોતાને પણ એવું લાગવા લાગે અને બીજાના માટે પણ કામનો રહેતો. ઘરના લોકો જોજો, તમે તુચ્છતાને કે ડિપ્રેશનમાં હમણાં રવા દો, એને બતાવો નહીં, એ બહુ ડિપ્રેશનમાં છે. એ વ્યક્તિ કોઈના કામનો રહેતો નથી અને એ વ્યક્તિ પોતાના કામનો પણ નથી રહેતો. માટે ડિપ્રેશનમાં આવવાનું નહીં એવું ભગવાને અહીંયા કીધું. અર્જુનના હૃદયની દુર્બળતા કઈ હતી? અર્જુનના હૃદયમાં દુર્બળતા કઈ હતી? તો કે હું ધર્માત્મા છું, માટે હું આ યુદ્ધ રૂપી કર્મ કરીશ તો પાપ કર્મ કરીશ. અને એકવાર આ વિચાર એને દ્રઢ થઈ ગયો, માટે એનું હૃદય દુર્બળ થઈ ગયું કે હું તો ધર્માત્મા છું અને હું આવું યુદ્ધરૂપી પાપ કર્મ કરીશ તો કેટલો નરકમાં જઈશ. અને એ બોલે પણ છે પહેલા અધ્યાયમાં કે હું તો નરકમાં જઈશ. અને માટે એની અંદર દુર્બળતા આવી ગઈ હતી. આમ એ દુર્બળતાને લીધે યુદ્ધ કરવા તૈયાર થયો નહીં. હવે ભગવાને આ 2 શ્લોકની અંદર અર્જુનને દુર્બળતામાંથી નીકળવાનો ઉપદેશ આપ્યો. અને 2 શ્લોક દ્વારા ભગવાન આપણને બધાને પણ આ જ ઉપદેશ આપે છે કે જીવનમાં જ્યારે તમે દુર્બળતાને પ્રાપ્ત થાવ ને તો પહેલું તો કામ બધું છોડીને એ દુર્બળતાને દૂર કરવાનું છે. તમારા પૈસા તરત નહીં આવે, તમારા સંબંધ તરત નહીં થાય, પરંતુ દુર્બળતા જે છે, ડિપ્રેશન છે, એને પોતાની રીતે દૂર કરવું પડશે. ભગવાન પણ દુર્બળતા દૂર નહીં કરી શક્યા. એટલે અર્જુનની અંદરના દુર્બળતાને લીધે એને હવે જવાબ આપવાનું ચાલુ કર્યું. અને ભગવાનની સામે એ 4થો શ્લોક બોલે છે. આપણે 4થા શ્લોકનું પારાયણ કરશું. 1 મિનિટ. अर्जुनुवाच कथं भीष्ममहं संख्ये द्रोणञ्च मधुसूदना ईशुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदना. હવે ભગવાનને અર્જુન તર્ક કરે છે. જ્યારે માણસ ડિપ્રેશનમાં હો અને તમે એને સમજાવવા બેસો ને તો એમ કે તને શું ખબર પડે, અમને ધંધામાં કેટલી નુકસાની ગઈ છે, તારા માટે બોલવું સહેલું છે, પરંતુ ધંધો કરવા જાઓ અને પૈસા વયા જાય ત્યારે કેટલું દુઃખ થાય છે એ અમને જ ખબર પડે. અને એ રીતે ભણવામાં પણ ધારો કે કોઈ છોકરાને ટેન્શનમાંથી દૂર જવાનું કહીએ તો મમ્મી તને શું ખબર પડે, મને કેટલું ટેન્શન છે, કેટલું અઘરું છે. આવી રીતે એ પોતાની જાતને જસ્ટિફાઈ કરતો હોય. આપણા બધાના અનુભવ છે. એવી રીતે બહેનોને પણ કહે હવે છોડ યાર, ના યાર મારી સાથે શું થયું છે તમને ખબર નથી, કેટલું બધું તકલીફ પડી છે મને. આ તમે ને હું બંને જ્યારે દુર્બળ બન્યા હોય ને ત્યારે આપણે આ જ રીતે વર્તન કરતા હોઈએ. ત્યારે મારી સાથે કેટલો અન્યાય થયો છે મને જ ખબર છે, કોઈ તમને સમજાવવા આવે ને ત્યારે આપણે જસ્ટિફાઈ કરીએ. બસ એવી રીતે જ અર્જુન પણ અહીંયા એ પોતાની જાતને જસ્ટિફાઈ કરે છે અને એ કહે છે કથમ ભીષ્મ મહમ
કથમ ભીષ્મમ અહમ સંખ્યે, સંખ્યે એટલે યુદ્ધના મેદાનમાં, કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. હે મધુસૂદન, મધુ અને કેટપ નામના રાક્ષસને મારનાર, એ પહેલા શ્લોકમાં જ્યારે સંજય બોલ્યો એ જ સંબોધન અહીંયા કરે છે કે હે મધુસૂદન, હું કેવી રીતે ભીષ્મ અને દ્રોણને મારી શકું. કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન ઈસુભી પ્રતિયોત્સ્યામી પૂજાર્હા વરિસૂદન. અરે આ બધા ગુરુઓને વડીલો તો પૂજા કરવાને યોગ્ય છે, એની સામે તમે મને બાણ ચલાવવાની વાત કરો છો. અને હું કાયર નથી એ જસ્ટિફાઈ કરે છે. તમે મને ક્લેબ્ય કીધું, કુતસ્વા કસ્મલમિદમ, કસ્મલ વાળો કીધો, આ બધું કીધું, પરંતુ હું એવો નથી. હું શરીર મનથી દુર્બળ નથી બન્યો, હું ડિપ્રેશનમાં નથી. હું લડતો કેમ નથી એનું કારણ આ છે. બધા જ લોકો આવી રીતે પોતાની વાતને જસ્ટિફાઈ કરતા હોય કે મેં આવું કેમ કર્યું, કારણ આ છે. બસ આપણે બધા પણ આવી રીતે જસ્ટિફાઈ કરી દેતા હોય, પરંતુ જસ્ટિફાઈ કરો ત્યારે શાસ્ત્રને બરાબર એના તાત્પર્યને સમજો. અત્યારે અર્જુન ધર્મનો કે શાસ્ત્રનો સહારો લઈને જ જસ્ટિફાઈ કરે છે. શાસ્ત્ર શું કહે છે કે ગુરુ અને વડીલો તો પૂજાને યોગ્ય છે, બરાબર છે, આ શાસ્ત્ર કહે છે. અર્જુન પણ એ જ કહે છે કે શાસ્ત્રની જ વાત હું કરું છું, હું કાયર નથી. તમે મને કહો છો એવા ભીષ્મ પિતામહ છે, ગુરુ દ્રોણ છે, એ તો બધા પૂજા કરવા યોગ્ય છે, હું એની સામે લડી ન શકું. અહીંયા આગળ બે સંબોધન ભગવાન માટે વાપરે છે, મધુસૂદન અને અરિસૂદન. અરિસૂદન, અરિ નિસૂદન એટલે દૈત્ય મધુકેટપને મારનાર અને વિના કારણ દ્વેષ કરનાર, અનિષ્ટ કરનારને મારનાર. અરિસૂદન એટલે અનિષ્ટ કરનારને મારનાર તમે છો. મને ખબર છે તમે અનિષ્ટ કરનારને જ મારનાર છો, અને હું જાણું છું કે તમે મારું અનિષ્ટ નથી કરવાના, એટલે મને ખોટા રસ્તે નથી લઈ જવામાં, મને મારવા માટે તમે આ ઉપદેશ નથી આપતા, એ હું જાણું છું, પરંતુ મારી વાત પણ સમજો. એમ કરીને બે સંબોધન ભગવાનને કહે છે, અને કહે છે કે ભીષ્મ દ્રોણ તો આચરણમાં પણ શ્રેષ્ઠ છે. એટલે મારા માટે તો પૂજાને યોગ્ય છે જ, પરંતુ એમનું પણ જીવન જુઓ, એ આચરણમાં શ્રેષ્ઠ છે, મને પ્રેમ કરનારા છે, પ્રેમપૂર્વક એમણે મને વિદ્યા આપી છે, હું કેવી રીતે એમને મારી શકું. માટે તમે પણ આવા કોઈ સારા માણસને તમે માર્યા નથી, એવું આડકતરી રીતે ભગવાનને કહે છે. તમે તો અનિષ્ટ કરનારને માર્યા છે. મધુ, કેટપ, કંસ, બધા રાક્ષસોને માર્યા, આ બધા અનિષ્ટ કરનાર હતા. એટલે ભગવાનને આડકતરી રીતે જ કહે છે કે તમે મને મારવાનું કહો, પણ અનિષ્ટોને મારવાનું કહો. મારી સામે સેનાપતિ તરીકે તો ભીષ્મ પિતામહ છે, એટલે મારે મારવા હશે તો પહેલા ભીષ્મને મારવા પડશે, તો એ તો દુષ્ટ છે નહીં. આમ કરીને અર્જુન જસ્ટિફિકેશન એનું ચાલુ કરે છે, અને એના પર હજી વધુ જસ્ટિફિકેશન આપશે. આપણી જેવો છે અર્જુન, આવું તમને લાગશે તો આગળનો ઉપદેશ પછી ઉતરશે. અહીંયા ઘડી આપણે વર્ગ પૂરા કરીએ છીએ. તમને થોડી ઘણી તકલીફ પડી હોય તે બદલ હું ક્ષમા ચાહું છું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.